જય શ્રી કૃષ્ણ. ઓખાહરણ, જેનું ચૈત્ર માસમાં અવશ્ય શ્રવણ કે પઠન કરવું જોઈએ. તેથી જ અમે આ ચૈત્ર માસના અંતિમ દિવસોમાં ઓખાહરણની કથા રૂપે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. તેનો આજે આપણે બીજો ભાગ સાંભળીશું. તો ચાલો આજના ઓખાહરણના આગળના ભાગની શરૂઆત કરીએ. અને ઓખાહરણના આગળના ભાગમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણના પરિવાર વિશે જાણ્યું, તેમજ બાણાસુર રાક્ષસ જેણે ઘોર તપસ્યા કરી મહાદેવજી પાસે 1000 હાથનું વરદાન માંગ્યું હતું. સાથે જ ભગવાન શિવ અને માતા પાર્વતીના પુત્ર ગણેશજી અને પુત્રી ઓખાબાઈ વિશે જાણ્યું, જેમાં મા પાર્વતીએ પોતાના શરીરના મેલથી ગજાનન મહારાજ અને ઓખાની ઉત્પત્તિ કરી હતી. જેમાં ગણેશજીએ ફરી હાથીના શીશ સાથે પુનઃજીવન મેળવ્યું હતું અને પોતાની ભાઈની રક્ષા ન કરવાના કારણે જ ઓખાને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો કે તે દૈત્ય કુળમાં પુનઃ જન્મ લેશે. ત્યારબાદ પોતાની પુત્રી ઓખા દ્વારા પ્રાર્થના કરવાથી મા પાર્વતીએ ઓખાને વરદાન આપ્યું, તેનો મહિમા વધાર્યો. હવે આગળની કથા સાંભળીએ. અને આગળની કથા અનુસાર બાણાસુર મહાદેવજી પાસેથી વરદાન પામી પોતાના સોણિતપુરમાં સુખેથી રાજ કરવા લાગ્યો. લગ્ન કર્યા અને પોતાનો પરિવાર વસાવ્યો. હવે એક વખત બન્યું એવું કે બાણાસુરને ત્યાં આંગણું વાળવા ચંડાળ આવી હતી અને સવાર પડી બાણાસુર પોતાના ઝરૂખામાં ઊભો હતો. ત્યારે ચંડાળે તેની સામે પણ ન જોયું. ચંડાળે પોતાનું મોઢું ફેરવી લીધું. આ જોઈ બાણાસુર બોલ્યો, અરે ચંડાળ, મને જોઈ કેમ મોં ફેરવે છે? શું તારું મોત આવ્યું છે? ત્યારે ચંડાળ બોલી, હું તો જાતની ચંડાળ છું, પરંતુ ખરેખર તો ચંડાળ એ હોય છે કે જે નદી જોઈને પણ નાહવા ન જાય, જે પુત્રીનું ધન ખાય, માતા પિતાનું મન દુભાવે, પારકું ધન નારી છીનવવાની વૃત્તિ રાખે, જેનું મન મેલું હોય અને જેના કર્મ ચંડાળ હોય. હું તો માત્ર જાતથી જ ચંડાળ છું. આમ કહેતા તે ચંડાળે કહ્યું કે સવાર પોરે વાંઝાનું મોં ન જોવાય. હે રાજાજી, તમારે ક્યાં કોઈ બાળક છે? આ સાંભળતા જ બાણાસુર વિચારમાં પડ્યો કે મારા પાછળ મારું કોણ? મારા પછી મારો વંશ સંભાળનારો કોણ? આવો વિચાર કરી બાણાસુરે મહાદેવજીની પાસે પુત્રની પ્રાપ્તિ માટે કઠોર તપ કર્યું અને પોતાના 1000 હાથોથી મહાદેવજીની સ્તુતિ કરી. ત્યારે મહાદેવજીએ પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા. ત્યારે બાણાસુરે મહાદેવજી પાસેથી એક પુત્ર માંગ્યો, જે પોતાની પાછળ પોતાનો વંશ સંભાળે. પરંતુ મહાદેવજીએ બાણાસુરને તેના પૂર્વજન્મના કરેલા કર્મો યાદ કરાવ્યા. તે સમયે બાણાસુરને એક પુત્ર હતો. તે ખૂબ જ આજ્ઞાકારી હતો અને એક વખત બાણાસુર જમવા બેઠો હતો ત્યારે તેનો પુત્ર પણ તેની સાથે તેના ભાણામાં જમવા લાગ્યો. આ જોઈ બાણાસુર ક્રોધે ભરાયો અને બાળકને જમતા જમતા ઊભો કર્યો અને કહ્યું કે ધૂળ માટીવાળા હાથે મારા સાથે જમવા બેઠો છે. આમ કહી તેને આંખો ધકેલી દીધો, જેથી બાળક ભયથી ધ્રુજવા લાગ્યો અને બાળકને રીસ ચડી ગઈ. તે બાળકે રડતા રડતા તેના પિતાને કહ્યું કે તમને હું વહાલો નથી. આમ કહી બાણાસુરને તેના પુત્રએ કહ્યું કે હવે તમે 7 જન્મો સુધી વાંઝ્યા જ રહેશો. હવે મહાદેવજી અને બાણાસુરની આ બધી વાતો સાંભળી માતા પાર્વતી ત્યાં આવ્યા અને બાણાસુરને કહ્યું કે જો તેના હૃદયને ગમે તો પુત્રની જગ્યાએ એક પુત્રી આપવું. ત્યારે બાણાસુર ખૂબ જ પ્રસન્ન થઈને બોલ્યો કે હે મા, તમને કોટી કોટી નમન. મારે માટે તો પુત્ર અને પુત્રી એક સમાન. પુત્રીથી પણ મારું વાંઝ્યાપણું ટળશે. આ રીતે માતા પાર્વતી અને મહાદેવજી પાસેથી પુત્રી પ્રાપ્તિનું વરદાન મેળવી તે અતિ હર્ષપૂર્વક પોતાના સોણિતપુર પાછો ફર્યો. અને થોડા સમય વિતાવ્યા પછી બાણાસુરની પત્નીને ગર્ભ રહ્યો અને તેની પત્નીએ એક સુંદર કન્યાને જન્મ આપ્યો. ત્યારે રાજસભામાં વધામણાઓ થયા. મોટા પંડિત જ્યોતિષોને બોલાવ્યા અને કન્યાની જન્મપત્રિકા જોવાઈ. ત્યારે ગુરુજી બોલ્યા કે ઉમિયાજીનો અંશ છે આ દીકરી, અને તેમના રાશિએ તેનું નામ પાડ્યું ઉષા. અને ખૂબ જ શુભ ગ્રહોમાં જન્મેલી કન્યાની બધાએ પ્રશંસા કરી. સોનિતપુરમાં ઉત્સવ મનાવાયો. આમ શ્રી સુખદેવજીએ પરીક્ષિત રાજાને જણાવ્યું કે આ એ જ કન્યા છે કે જે માતા પાર્વતીના શરીરથી ઉત્પન્ન થયેલી પુત્રી ઓખા હતી, જેનો બાણાસુરની પુત્રી ઉષા તરીકે પુનઃ જન્મ થયો. ઉષાના જન્મ સમયે અચાનક ત્યાં આકાશવાણી થઈ કે હે બાણાસુર, તારી પુત્રી ઈચ્છાવરને પરણશે અને જ્યારે તારી પુત્રી પરણશે ત્યારે તારા જીવનમાં હાહાકાર મચાવી દેશે અને તારો જમાઈ તારા ગર્વનો નાશનું કારણ બનશે. આ સાંભળી બાણાસુરના પ્રધાને કહ્યું કે હે રાજન, આકાશવાણી મિથ્યા ન થાય, જેથી સાવચેતી હેતુ એક ઉપાય છે. તમારી પુત્રી માટે રાજમહેલમાં જ ભવ્ય ઊંચા ઓરડાઓની રચના કરાવી તેમાં તમારી પુત્રી મોટી થશે તો કોઈ ભય નહીં રહે. આમ પ્રધાનમંત્રીના કહ્યા મુજબ મહેલની રચના કરાઈ, જ્યાં ઓખા અને તેની સખી ચિત્રલેખા સાથે જ મોટા થયા. હવે ચિત્રલેખાનું નામ સાંભળી રાજા પરીક્ષિતે સુખદેવજીને પ્રશ્ન કર્યો કે આ ચિત્રલેખા કોણ છે? ત્યારે સુખદેવજીએ ચિત્રલેખાનો પરિચય આપતા કહ્યું કે એક સમયે બાણાસુરના ભયથી વરુણદેવ પાતાળલોકમાં છુપાઈ ગયા હતા. ત્યારે તેમણે પોતાના ભયથી એક કન્યા ઉત્પન્ન કરી, જેના દ્વારા તે બાણાસુરનો નાશ કરવા ઈચ્છતા હતા. આ કન્યાએ શ્રી હરિનું તપ કર્યું અને ભૂત ભવિષ્ય અને વર્તમાન જાણી શકે તેવું વરદાન માંગ્યું.
હવે બાણાસુર વરુણદેવને શોધતો શોધતો પાતાળ લોક સુધી પહોંચી ગયો. ત્યારે તેણે તે કન્યાને જોઈ. ત્યારે વરુણદેવે આ કન્યાને બાણાસુરને સોંપી અને બાણાસુરને પ્રસન્ન કર્યો. આ કન્યાને જોઈ પ્રધાને બાણાસુરને અજીજી કરી કે હે રાજન, મારે કોઈ સંતાન નથી. જો આ પુત્રી તમે મને આપો તો હું તેના લગ્ન કરાવીશ, કન્યાદાન આપીશ, તો મારો ભાવ પણ સુધરશે. આ સાંભળી બાણાસુરે તે કન્યાને પ્રધાનને સોંપી દીધી. અને આ જ કન્યા જે ઓખાની સખી ચિત્રલેખા છે. ત્યારથી ચિત્રલેખા અને ઓખાને એકસાથે પોતાનું બાળપણ વિતાવ્યું. સાથે જ રમ્યા, સાથે જ જમ્યા. બાણાસુર દ્વારા બનાવેલા ભવ્ય ઊંચા ઊંચા માળવાળા મહેલમાં જ બંનેએ એકસાથે રહી પોતાનું બાળપણ વિતાવ્યું. આમ કરતાં કરતાં બંને કન્યાઓ મોટી થવા લાગી. ત્યારે તેમના મહેલમાં લાખોની સંખ્યાઓમાં સૈનિકોની પહેરેદારી વચ્ચે આ બંને કન્યાઓ મોટી થઈ. હવે બાળપણ છૂટ્યું અને બંને કન્યાઓ યુવાન થઈ. તેથી ઓખાબાઈના હાવભાવ બદલાવા લાગ્યા. શણગાર શિંગાર કરવાનો શોખ થવા લાગ્યો અને વિચારો બદલાવા લાગ્યા. હવે તેમને બાળપણની રમતોમાં રસ ન રહ્યો. હવે આ બાજુ બાણાસુરના સોનિતપુર નગરમાં એક સમયે શિવજી પોતાના વચનના કારણે માતા પાર્વતી સાથે અહીં સમય વિતાવવા આવ્યા હતા. ત્યારે બાણાસુરે નગરની બહાર નદી કિનારે નૃત્ય ગીત વગેરેનું આયોજન કર્યું. તે સમયે શિવજીની ઈચ્છા થઈ કે તે જળ વિહાર કરે, પરંતુ હજી સુધી માતા પાર્વતી નહોતા આવ્યા. તે સમયે બાણાસુરની પુત્રી ઓખાને મનમાં ખૂબ વિચાર આવ્યો કે શિવજી સાથે વિહાર કરવામાં જે સફળ થાય તે સ્ત્રી સૌભાગ્યશાળી હશે. આમ વિચાર કરી બાણાસુરની પુત્રીએ માતા પાર્વતીનું રૂપ લઈ શિવજી પાસે વિહાર કરવાની ઈચ્છાથી આવી. પરંતુ જેવી જ શિવજી પાસે પહોંચી એ જ ઘડીએ માતા પાર્વતી ત્યાં આવી પહોંચ્યા. આ જોઈને માતા પાર્વતી ક્રોધિત થઈ ગયા અને ઓખાને શ્રાપ આપ્યો કે વૈશાખ સુદ બારસની અડધી રાત્રે જ્યારે તે ભર નિંદ્રામાં હશે ત્યારે કોઈ અજ્ઞાત પુરુષ એને ભોગવશે. હવે ઓખાને પોતાની ભૂલનું ભાન થયું. માની માફી માંગી અને કરગરવા લાગી. માની પ્રેમે પ્રદક્ષિણા કરવા લાગી. આ જોઈને માએ તેને વરદાન માંગવા કહ્યું. ત્યારે હર્ષપૂર્વક મા પાસે મનગમતા પતિની માંગણી કરી અને ઉતાવળે 3 વાર આ વચન બોલી ઉઠી, જેથી માને ક્રોધ આવ્યો અને કહ્યું કે તું નિર્લજ્જ છે. અધિરાયપૂર્વક તે 3 વાર એક જ વર માંગ્યું છે, તેથી હવે તું 3 વાર પરણીશ. આ સાંભળી ઓખા ગભરાઈ ગઈ અને ચિંતાગ્રસ્ત થઈ માને કહ્યું કે નારીને તો જીવનમાં એક જ પુરુષ હોય, બીજું તો સ્વપ્નમાં પણ ના વિચારાય. આ સાંભળી માએ તેને કહ્યું કે તારા સપનામાં આવનારા પુરુષ જ તારો થનાર પતિ હશે અને આ એ જ પુરુષ હશે જેની સાથે તારે 3 વાર લગ્ન કરવા પડશે. એટલું કહી શિવજી સાથે માતા પાર્વતી કૈલાસધામ પાછા ફર્યા. હવે વરદાન પામી ઓખા અત્યંત ખુશ થઈ અને પોતાના મહેલે પાછી આવીને ચિત્રલેખાને બધી વાત કહી સંભળાવી. દિવસ પર દિવસ વીતવા લાગ્યા અને વૈશાખ મહિનો આવ્યો અને બારસનો દિવસ પણ આવી પહોંચ્યો. ઓખાબાઈએ સુંદર શણગાર કર્યો, ભવન શણગારાયો અને રાહ જોતા જોતા સૂરજ આથમી ગયો. પહેલો પ્રહર પણ વીત્યો. આ પ્રકારે મનમાં વિચાર કર્યો કે મા ઉમિયાનું વચન તો મિથ્યા ન જાય તો પછી તેના પતિ કેમ ન આવ્યા. કોઈ પણ ખળભળાહટ થાય, અવાજ આવે તો પણ તરત બેઠી થઈ જાય. તેને ક્યાંય ચેન ન પડ્યું. તેને બધે જ ભણકારા વાગ્યા કરે. વળી ઘડીક વીણા લઈ સંગીત વગાડે તો ઘડીક ગીત ગાય. આમ ઓખા બેચેન થઈને રડવા લાગી. આ બધું મહાદેવજી અને માતા પાર્વતી જોઈ રહ્યા હતા. તેથી માતાની તામસી વિદ્યાથી ઓખા નિંદ્રામાં પહોંચી ગઈ. હવે ઓખા પોતાની સખીઓ સાથે પોતાના મહેલમાં સૂતી હતી. ત્યારે રાત્રે મા ઉમિયાના કહ્યા અનુસાર તેને સ્વપ્ન આવ્યું કે અજ્ઞાત પુરુષ સાથે તેના લગ્ન થયા અને તેની સાથે તે ભોગ માણી રહી હતી. આ પુરુષને પહેલાં કદી તેણે જોયો ન હતો, તેના વિશે કાંઈ સાંભળ્યું ન હતું. આથી તે આશ્ચર્યથી સ્વપ્નમાંથી જાગી ગઈ અને હે મારા પ્રિયતમ, તમે ક્યાં છો આમ બોલવા લાગી. ત્યારબાદ તેને ભાન થયું કે તે તો સપનું જોઈ રહી છે. હવે ચિત્રલેખા ઓખાની ગાઢ સખી હતી. તેથી ચિત્રલેખાએ જિજ્ઞાસાથી પૂછ્યું કે રાજકુમારી, તમે તો કોઈ યુવાન સાથે પરણ્યા નથી, તમે હજી સુધી કોઈ યુવાનને જોયો પણ નથી, તો તારા આવા ઉદ્ગાર કેમ? મને આ સાંભળી આશ્ચર્ય થઈ રહ્યું છે. તું કોને શોધે છે? તારા યોગ્ય પાત્ર કોણ છે? ત્યારે ઓખાએ પોતાના સપનાની વાત ચિત્રલેખાને કહી. હવે ઓખા જે પુરુષ સાથે સ્વપ્નમાં પરણી હતી તેને પામવા અધીરી બની ગઈ હતી. અડધી રાત્રે જ તે અજ્ઞાત પુરુષને શોધવા લાગી, આમ તેમ જોવા લાગી. ત્યારે ચિત્રલેખાએ કહ્યું કે આ સપના કેરી રાત મારી વેરણ બની. જાગતા જ મારા ભરથાર મને મૂકી ક્યાં ગયા, મને સાથે પણ ન લઈ ગયા. હવે મારા જીવનનો શો અર્થ? તેમ કહી ઓખા ઝેર પીવા ચાલી. ચિત્રલેખાએ તેને સમજાવ્યું. તેને કહ્યું કે સપના કદી સાચા ન થાય. સપનામાં તો એક રંક પણ પોતાની રાજા ગણે છે, એક નિર્ધન પણ ધની બની જાય છે, વાંજ્યાઓ પણ પુત્ર પામે છે, પણ સપનું તો સપનું જ હોય છે ને, તે કદી સાચું ન થાય. પરંતુ ઓખા કોઈ વાતે સમજવા તૈયાર ન હતી અને પોતાના પ્રાણ ત્યાગવા માટે તૈયાર થઈ.
ઓખાની આવી હાલત જોઈ ચિત્રલેખાએ કહ્યું કે શાંત થાવ, તે યુવકને શોધવા હું તારી સહાયતા કરીશ. હું તને વચન આપું છું કે તે યુવકને હું શોધી કાઢીશ. આમ કહી ચિત્રલેખાએ કેટલાક ચિત્ર દોર્યા, જેમાં સ્વર્ગલોકના દેવતાઓ, ગંધર્વો, ચારણો, નાગદૈત્યો, વિદ્યાધરો તેમજ યક્ષો, માનવોના પણ ચિત્ર દોર્યા, પરંતુ તેમાંથી કોઈ પણ ન હતું. ત્યારબાદ તેણે શ્રીકૃષ્ણના પિતા વાસુદેવ, દાદા સુરસેન, શ્રી બલરામજી, શ્રીકૃષ્ણ અને બીજા ઘણા વૃષ્ણિવંશના ચિત્રો પણ દોર્યા. જેમાંથી પ્રદ્યુમ્નનું ચિત્ર જોયું ત્યારે તે સહેજ લજ્જા પામી, પરંતુ પ્રદ્યુમ્નના પુત્ર અનિરુદ્ધનું ચિત્ર જોયું ત્યારે પોતે જે પુરુષ સાથે સપનામાં પરણી હતી તે પુરુષ અનિરુદ્ધ હતા, આમ તેને ખાતરી થઈ. હવે ચિત્રલેખા એક મહાન ગુણ શક્તિશાળી યોગીની હતી. તેણે પોતાની શક્તિથી જાણ્યું કે તે દ્વારકા રહેવાસી શ્રીકૃષ્ણના પૌત્ર છે. જ્યારે ઓખાએ તે ચિત્ર જોયું ત્યારે અનિરુદ્ધને ઓળખ્યો, પરંતુ આ પહેલાં ચિત્રલેખાએ કે ઓખાએ તેને કદી જોયા ન હતા. તેને ઓળખ્યા ન હતા કે અનિરુદ્ધ કોણ છે, આ કોના પુત્ર છે, ક્યાં રહે છે. અનિરુદ્ધના ચિત્રને જોઈ અનિરુદ્ધને પામવા તે અધીરી બની ગઈ અને ગાંડી ઘીલી થઈ પોતાની સખી ચિત્રલેખાને સહાય માંગવા લાગી. હવે સખીની સહાય હેતુ તે જ રાત્રે ચિત્રલેખા પોતાની શક્તિથી આકાશમાં ઉડી થોડા સમયમાં દ્વારકા પહોંચી ગઈ. ત્યાં જઈ તેણે વિચાર આવ્યો કે પ્રભુના ઘરે જઈ ચોરી કરવી તે કંઈ સહેલું નથી. ભગવાનના મહેલે પહોંચવા 11 સહસ્ત્ર યોજન પાર કરવા તેમજ રક્ષણ કરનાર સુદર્શન ચક્રથી કેમ કરી બચવું. આ પ્રકારે વિચાર કરતાં કરતાં ગોમતીએ પહોંચી ત્યારે ચિત્રલેખાએ વિચાર કર્યો કે પ્રભુના ઘરમાં ચોરી કરવી તે તેના એકલાનું કામ નથી. તેથી પોતાની સહાયતા કરવા માટે તેણે નારદ મુનિજીને યાદ કર્યા અને યાદ કરતાં જ નારદ મુનિજી ત્યાં પધાર્યા અને ચિત્રલેખાને પોતાને યાદ કરવાનું કારણ પૂછ્યું. ત્યારે ચિત્રલેખાએ બાણાસુરની દીકરી ઓખાના સ્વપ્નની વાત કરી અને કહ્યું કે સપનામાં તેણે અનિરુદ્ધ સાથે લગ્ન કર્યા છે, તેથી હું અહીં અનિરુદ્ધને લેવા આવી છું, પરંતુ મારા એકલાથી આ કાર્ય ન થાય. સુદર્શન ચક્રને ભેદીને હું દ્વારકામાં પ્રવેશ ન કરી શકું, એટલા માટે તમારી સહાયતાની જરૂર પડી. ત્યારે નારદ મુનિજીએ કહ્યું કે એમાં શું થયું, તામસિક વિદ્યાથી આખા ગામને સુવડાવી દઉં. ત્યારે ચિત્રલેખાએ કહ્યું કે કામ તો સૂઈ જશે, પણ સુદર્શન ચક્રનું શું? જો તે મને જોઈ જશે તો મારું શીશ કાપી નાખશે. ત્યારે નારદ મુનિજી બોલ્યા કે અરે સુદર્શન ચક્રની ચિંતા ના કરો, જે માર્ગે સુરક્ષા કરવા જશે તે માર્ગે હું જઈશ અને તેને વાતો કરવા બેસાડી દઈશ. આ પ્રકારે બંનેએ ચર્ચા કરી તામસિક વિદ્યાથી આખા ગામને સુવડાવી દીધું અને ચિત્રલેખા બધી ચિંતા મુક્ત થઈ માનું નામ જપતા જપતા બમણા જોરે નગરમાં પ્રવેશ કર્યો. આ બાજુ સુદર્શન ચક્ર સુરક્ષા કરવા ફરી રહ્યું હતું ત્યારે નારદ મુનિજી વચ્ચે આવ્યા અને ચક્રને વાતોમાં વળગાડી દીધું. નારદ મુનિજીએ કહ્યું કે સુરક્ષા કરવા ફરતા ફરતા દિવસને રાત થોડી વાર તો મારી સાથે બેસીને મારી સાથે વાત કરો. શું દ્વારકાધીશ મને યાદ કરે છે કે નહીં? ત્યારે સુદર્શન ચક્ર કહે કે મારા ભાગ્ય ખુલી ગયા તમારા દર્શન પામીને. આ પ્રકારે સુદર્શન ચક્ર ભોળપણમાં નારદ મુનિજીની સાથે વાતો કરવા બેસી ગયું. ત્યારે આ સમય દરમિયાન ચિત્રલેખાએ અનિરુદ્ધને સૂતો જ તેના પલંગ સાથે ઉપાડી લીધો અને આકાશ માર્ગે ઉડતી સોનિતપુર તરફ ચાલી. ત્યાર પછી નારદ મુનિજી પણ સુદર્શન ચક્ર સાથે ચર્ચા કરી ત્યાંથી ચાલ્યા ગયા. હવે આ બાજુ ઓખા અધીરી થઈ વાટ જોતી ઊભી હતી અને ત્યારે ચિત્રલેખાને જોતા તેના હરખનો પાર ન રહ્યો. ત્યાર પછી ચિત્રલેખા સુતેલા અનિરુદ્ધને લઈને મહેલમાં ઓખાના ઓરડામાં પહોંચ્યા. આ પ્રકારે ઓખાહરણ જેનું વર્ણન શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં કરવામાં આવેલું છે, તેમાં સુખદેવજી કહે છે કે ઓખાની સહાયતા હેતુ ચિત્રલેખાએ અનિરુદ્ધનું હરણ કર્યું. તેથી જ મહાકવિ પ્રેમાનંદે આ કાવ્યને ઓખાહરણ કહ્યું છે. હવે થોડા સમય પછી અનિરુદ્ધ જાગ્યો અને તેણે જોયું તો તે બીજા કોઈ સ્થાન પર પહોંચી ગયો હતો. તેણે ઓખા અને ચિત્રલેખાને જોતાં જ પૂછ્યું કે તમે કોણ છો? અહીંયા હું કેવી રીતે આવી ગયો? મારી દ્વારકા કેટલી સુંદર છે, જ્યાં સૌ વૈષ્ણવ સાથે બેસી ભજન કીર્તન કરે છે. તમે કોણ છો? કોઈ અસુરી શક્તિ છો? મને અહીં શા માટે લાવ્યા છો? એમ કહી અનિરુદ્ધે ગદા ઉપાડી. ત્યારે ઓખા આ જોઈ થરથર ધ્રુજવા લાગી અને અનિરુદ્ધને કરકરવા લાગી. તેણે અનિરુદ્ધને સપના વિશે વિસ્તારથી વાત કહી અને કહ્યું કે તમે જ મારા સપનામાં મારી સાથે પરણ્યા હતા, મારો હાથ પકડ્યો હતો. આ સાંભળી અનિરુદ્ધ પણ પીગળી ગયો અને ઓખાના મોહમાં તેની સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. ત્યારે મહેલના ઝરૂખામાં જ અગ્નિ પ્રગટાવી દેવતાઓની સાક્ષીએ નારદજીના તંબુરાના તાલે ઓખા અને અનિરુદ્ધના લગ્ન થયા અને ફેરા ફરીને કંસાર જમ્યા. આમ માં ઉમિયાના કહ્યા મુજબ ઓખા અને અનિરુદ્ધના બીજી વાર લગ્ન થયા. પહેલી વાર ઓખાના સપનામાં અને બીજી વાર મહેલના ઝરૂખામાં. હવે માના કહ્યા મુજબ ઓખાના ત્રીજી વાર લગ્ન કેવી રીતે થશે તે આપણે આગળના ભાગમાં જોઈશું.
તો તમને કેવી લાગી ઓખાહરણની આ કથા તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓનું શ્રવણ કરવા હેતુ હજી સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો કૃપા કરી લેજો અને નીચે બતાવેલા બેલ આઇકનને પણ પ્રેસ કરીને રાખી લેજો, જેથી કરી અમારા દ્વારા આવનારી આવી જ વૈદિક અને પ્રમાણભૂત કથાઓ તમારા સુધી સરળતાથી પહોંચી શકે. તો ચાલો ઓખાહરણના આગળના ભાગ સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.